ગુજરાતના હવામાનને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે। આઈએમડી વિભાગનું કહેવું છે કે અરબ સાગરમાં સાયક્લોન શક્તિ સક્રિય થયું છે। તે તેના પાવરને કારણે તેનું નામ શક્તિ રાખવામાં આવ્યું છે। તે ખૂબ જ પાવરફુલ છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આઈએમડી વિભાગનું કહેવું છે કે અત્યારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે એટલે કે દ્વારકાથી 200 કિલોમીટર દૂર છે, તો પોરબંદરના દરિયાકાંઠેથી 240 કિલોમીટરની આસપાસ તેનું અંતર બતાવાઈ રહ્યું છે। ધીરે ધીરે આ વાવાઝોડું મજબૂત પણ થઈ રહ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે। આઈએમડી વિભાગનું કહેવું છે કે 4 ઓક્ટોબર સાંજથી લઈને 6 ઓક્ટોબર સવાર સુધીમાં આ વાવાઝોડાની અસર વધારે જોવા મળશે। આ વાવાઝોડું તે સમયે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પીક પર હશે અને 110 કિલોમીટરથી લઈને 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને તેને જોતા જે સિગ્નલ એટલે જોખમને લઈને જે રિસ્ક સિગ્નલ જાહેર કરવામાં આવતા હોય છે તે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જાહેર કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ માછીમારો માટે પણ ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। 3 ઓક્ટોબરથી લઈને 6 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા અને સામાન્ય લોકોને જનતાને પણ દરિયાકાંઠે ન જવા માટે અપીલ કરવામાં આવી છે। તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।